પણ જગદંબા માં તું જોગણી અને મારી અમે જપીએ જોને તારા જાપ પણ મારી અખંડ 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 તારા દીવા બળે હે મારી પરગટ આપો. કટવાણા ગામના પાદરની અંદર એક નેહડું છે અને નેહડાની અંદર ભાંડરવ ચારણ રહીએ. એ ચારણને બે પત્નીઓ હતી. એક મુનહરી પત્ની હતી, તેને સંતાન નથી અને સંતાનના ખોટથી પોતે બીજા લગ્ન કર્યા હતા અને એ પત્નીનું નામ જાહલ હતું. પણ આ જાહલનું રૂપ સાક્ષાત આઈનું રૂપ હતું. મા ભગવતી ભેળિયા વાળી સાક્ષાત જગદંબા રૂપી હતા. એક દિવસના સુમારે આ કાટવરા ગામની અંદર ધગધગતો બપોર છે. એવી ગરમી પડે, એવો તાપ તપે, સૂર્યનારાયણ એવા તપી રહ્યા છે કે એમ કહેવાય છે કે રેતીની અંદર જો કદાચ રઈનો દાણો નાખે ને રઈનો દાણો પણ ફટાક કરતો ફૂટી જાય એવો ધૌમ તડકો. અને એવા ધૌમ તડકાની માલિપા આ ઘરના બધા કામ બધા પરવારી અને જાહલ પોતે પાણી ભરવા માટે કૂવે જાય છે. આ જાહલ પોતે આ ગામમાં રહીએ, કાટવાળા ગામની અંદર, ગામના પાદરની અંદર આ ધાંડરવની પહેલી પત્ની એટલે કે પનિહારી રહે ત્યાં આગળ. પુનહરી એ ગામના પાદરમાં રહીએ અને જાહલ ગામના સોટે રહે. અને ગામના સોટેથી પોતે ગામના કૂવે પાણી ભરવા માટે જાય. અને એમ કહેવાય છે કે એક ઘડો સિંચ્યો, બે ઘડો સિંચ્યો, ત્યાં એમને એક ઘોડાનો અવાજ આવ્યો. બાગડતા બાગડધમ 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 કરતો કરતો એક ઘોડો આવે છે. ઘોડાની ઉપર અસવાર છે, એને પણ તરસ લાગી છે, ઘોડાને પણ તરસ લાગી છે. આ ધોમ તડકાની અંદર એને આ જાહલબેનને જોઈ અને એ અસવારે ઘોડો રોક્યો અને કીધું, બેન પાણી પીવડાવશો? જાહલ ચારણીએ બોલી, અરે ભાઈ, પાણી પીવડાવવું તો અમારો ધર્મ છે. પુત્રો હેઠા પાણી પીવડાવી દઉં તમને. અને એમ કહેવાય છે કે મિત્રો એ પાણીનો ખોબો માંડી અને ઊભો છે અને જાહલ પોતે પાણી પીવડાવે છે. પણ એમ કહેવાય છે કે પાણી પીતા પીતા એ ભાઈને હાથની ઉપર ગરમ ગરમ ટીપા પડ્યા એટલે એણે પૂછ્યું. અને ટીપા એ જાહલના આંખોમાંથી નીર ઝરતા હતા. એ રોતી હતી, એનો આત્મા રુદન કરતો હતો, એની આંખમાંથી પાણીની ધારો થઈ જતી. અને આ અસવારે પાણીનો ખોબો એક બાજુ કરી અને એને ઊંચું જોઈને કીધું, બેન કેમ રડે છે? જાહલે કીધું, ભાઈ મને આજ તમે બેન કીધું એટલે મને મારો ભાઈ યાદ આવ્યો. આજે વીર પસલી હતી અને વીર પસલીના દિવસે કોઈએ બેન કીધું તો મને, મારે ભાઈ તો છે નહીં એટલે મને આજ ભાઈનું ઘણું માઠું લાગ્યું. ભાઈ મારે ભાઈ હોત તો આજ મારો ભાઈ પણ વીર પસલી કરવા આવત. અસવારે કીધું, બહેન આજથી તું મારી બહેન છે. હું મારી બહેનના ઘરે વીર પસલી કરીને આવ્યો છું અને અત્યારે તને લે આ 5 રૂપિયા આપું અને આજથી તું મારી ધર્મની માનેલી બહેન છો. જાહલ ચારણીએ બોલ્યા, તમે કોણ છો ભાઈ? ઘોડેસવાર બોલ્યો, હું લાધવો કુંછડીયો મેર છું. મેર જાતિનો માણસ છું અને કુંછડી ગામ છે મારું. મારું નામ લાધવો છે. અને બેન હું તને વચન આપું છું કે હું મારી સગી બેનને ઘરે વીર પસલી કરવા પછી જઈશ, પેલો તારા ઘરે આવીશ. હવે અહીંયા બેન ભાઈના સંબંધ બંધાયા છે તો વીર પસલીનો દિવસ હતો એટલે આ જાહલે કીધું કે ભાઈ લાધવા, હાલો મારા ઘરે થોડી દાઢી છાશું પીએ ને જાજો. ભાઈ આજે મને તે બેન માની છે, હું તને ભાઈ માનું છું, તો હાલ ભાઈ મારા ઘેરે આવી દાઢી છાશું પીને જા. ભાઈ બેન મારી જોડે સમય તો નથી, પણ આજ તારો ને મારા આ બેન ભાઈના સંબંધનું કારણે આપણે વીર પસલી કરવા માટે હાલ હું તારા ઘરે આવું. અને એમ કહેવાય છે કે લાધવો કુંછડીયો અને આ જાહલ બે ભાઈ બેન એમને આજે જાહલને હરખ આવ્યું છે કે મારો ભાઈ આવ્યો, આજ મારો ભાઈ આવ્યો. એ હરખાતા હરખાતા એ પાણીનું બેડલું લઈને જાય છે. પાછળ પાછળ લાધવો જાય છે અને કહેવાય છે કે આ પુનહરી જોઈ ગઈ. અને પુનહરીએ કીધું, આજુબાજુની બહેનોને બોલાવીને કીધું કે બહેનો જુઓ, તમે કાલ સવારે ચારણ આવશે અને એ કદાચ માનહે નહીં
તો તમે સબૂતમાં રેજો બધા કે આ જાહલ આ ચારણી આ ચારણનું ઘર વટલાવે છે, આ કોઈ પર પુરુષને લઈને ઘરે જાય છે. આ ચાંડરો ચારણ ઘોડાનો સોદાગર હતો. ઈ અઠવાડિયે દોહેદાડે મહિને ગમે ત્યારે ઘોડાઓ બેસી અને પોતે પોતાના ઘરે પરત ફરતો હતો. બીજા દિવસનો સવારનો પહોર થયો અને ધાંડો ચારણ પોતે ઘરે આવ્યા છે અને આ પુનહરીનું પહેલું ઘર પાદરની અંદર આવે એટલે એ પુનહરીના ઘરે પહેલા જઈ અને બેઠા છે. અને પુનહરીએ કીધું, ચારણ, તમે તો મહિના સુધી આ તમારા ઘોડાની સોદાગરીમાં રહો છો અને અહીંયા તમારી માનીતી જાહેલે પર પુરુષને ઘરમાં ગાલ્યા છે. અને મારું કદાચ તમને સાચું ન મનાતું હોય તો તમે આ બધા આજુબાજુની બહેનોને પૂછી લ્યો. એટલું અવળું ઝેર ભર્યું, એટલું અવળું ઝેર ભર્યું. કારણ કે સ્વતન હતી ને, શંકા જેના મનની અંદર થાય એનું ઘર તૂટી જ છૂટકો છે. કારણ કે શંકા જો એક વખત મનની અંદર આવી ગઈ ને તો શંકા એ માણસનું ઘર વધ વિખેર કરી નાખે છે. આ ધાંડવ ચારણને શંકા પડી ગઈ. મારી પીઠ પાછળ આવા કામ કરે છે આ ચારણી. ક્રોધમાં આવી, આવેશમાં આવી અને એ ત્યાંથી નીકળી ગયો અને આવ્યો ગામની અંદર. જાહલના ઘરે જેવા જાય છે ત્યાં ઘણા દિવસે જાહલે પોતાને જઈ અને થોડું મોઢું મરકાયું અને આ ધાંડવ ચારણ બોલ્યા, ભણ્યું ચારણ, તમારો ઓહો બહુ મીઠો. હે કે ચારણીએ તમારો ઓહો બહુ મીઠો. ત્યારે જાહલ બોલી કે ચારણ, જેવો અમારો ઓહો છે એવો અમારો માયલો છે. હે કે જેવો અમારો ઓહો છે એવો જ અમારો માયલો છે. અમારે અંદર જે પેટમાં હોય એ જ બારે હોય. આવું કેમ તમારે પૂછવું પડ્યું? ધાંડવ ચારણને પોતાની મનની અંદર શંકા તો પડી ગઈ હતી અને એની ઉપર એને ક્રોધ હતો. એણે જાહલની પીઠ ઉપર ઘોડાને મારવાના 2 ચાબુક ઊભા મોરની અંદર ઝપટી દીધા. હું જાહલ બોલી, મારો વાંક ગુનો શું છે? કેમ તમે ગુસ્સે ભરાયો છો આટલા? શું છે? અરે મારી પીઠ પાછળ આવા કામ કરે છે, તું પર પુરુષના ઘરમાં લાવે છે. જાહલે માંડીને વાત કરી કે કાલે આવ્યો તો એ મારો ભાઈ હતો, એ લાદવો કુંછડીયો મેર જાતિનો માણસ છે. એણે મને કૂવાના કાંઠે મળ્યા હતા, મેં પાણી પીવડાયું, મારી આંખમાંથી આંહુડા એની ધારો એનાથી જોવાય નહીં. એણે મને ધર્મની બેન માની છે, એણે ઘણું સમજાયું, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ચારણના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે તારું સત બતાવ. ચારણીએ બોલી, જાહલ બોલી કે ઝેરના પારખા ન હોય ચારણ, તું રવા દે. નાઈ તું જો સતી હોય તો તારું સત બતાય. આ તો જાહલ ચારણી હતી. એના રૂવાડાની અંદર સતની જ્વાળાઓ હતી, પણ એને હજી એક વખત કીધું કે ચારણ રેવા દે, ઝેરના પારખા ન હોય તો કે નહીં બતાય. અને એમ કહેવાય છે કે સૂરજદેવની સામે એણે જોઈને કીધું કે હે સૂરજદેવ, તમે તો બધું જાણો છો, તું સાચી છે, તારાથી કોઈ વસ્તુ છુપી નથી. જો મારામાં સત હોય તો મારી ભેળે રેજે હો. અને એમ કહેવાય છે કે આકાશમાંથી અગ્નિની ઝાળ થઈ અને ત્યાંથી આભ મંડળમાંથી એવી જ્યોત હોય એવી આવી અને આમ જોયું ત્યાં ધબેડ તાંબા વર્ણા આ વાન થઈ ગયું છે અને હાથમાંથી કંકુ જરે છે, પગમાંથી કંકુ જરે છે. માને સત ચડ્યું. અને ચારણ દેવીનું સત ચડ્યું એટલે એવું ચડ્યું, આજુબાજુના ગામડામાં ખબર પડી ગઈ છે. આખા કાટવાણા ગામની અંદર બધાને ખબર પડી ગઈ છે કે હાલો હાલો માની માફી માંગીએ, નહીતર માં કંઈક અઘટિત શબ્દ બોલી નાખશે તો આપણા ગામનું કાંઈ નહીં રહે. માટે હાલો માં શ્રાપ ન દે. હાલો બધા ગામના આજુબાજુના ગામના અને પોતાના ગામના બધા ભેગા થઈ અને માના દર્શને જાય છે ને આ મોઢાની અંદર જૂતા લઈને બધા માની પ્રાર્થના કરે છે કે હે માં, અમ પાપી છીએ, અમને કોઈ દિવસ આવું સજા મત દઈશ માં, અમને માફ કરી દેજે. પણ આ તો ચારણ આઈ કહેવાય. હે માં જગદંબા ભેડિયા વાળી એની હારે હતી. એ માં કોઈ દિવસ કોઈને ખોટું ન કહે, માએ કોઈને શ્રાપ ન આપ્યો. ધાંડો ચારણ પણ ઘણી કરગર કરે છે કે હવે શાંત થઈ જાઓ ચારણી. પણ માને આજે સત ચડ્યું ને સત ચડ્યા પછી ચારણી પાછી ન ભળે. એમણે અવાજ કર્યો કે ગામના શમશાનની અંદર
તમે ચેહ ખડકો, હવે હું પાછી નહીં ભણું. ગામ બધું માના ગુણ ગાતું ગાતું હાલ્યું છે. ઢોલ વાગે છે, ત્રાહા વાગે છે, જજ અને પખાજ વાગે છે, અને ગાવાવાળા રૂડા ગીતડા ગાય છે. હો, કેવા ગીતડા ગાય કે માડી તારા પગલાના પરતાપે કે ધરણી ધમ ધમે રે લોલ. કે માડી તારા પાપણના પલકારે કે ધરણી વૈકુંઠ સમી રે લોલ. મા તારા પગલાના પરતાપે કે ધરણી ધમ ધમે રે લોલ. આમ બધા ગીત ગાતા ગાતા જાય છે. મા ને એકદમ એમનો ભાઈ યાદ આવ્યો. માતા એક ચિઠ્ઠીમાં લખ્યું છે અને કીધું કે આ તમે પૂંછડી ગામની અંદર જઈને લાધવા પૂંછડીયા મેરને જઈને આટલો હદેહો પોગાડી આવો ભાઈ. લાધવાને એ રાતે ઊંઘ નથી આવતી હો, જાણે બેન બોલાવતી હોય ને એવું. એ એમની પત્નીને વાત કરે છે ત્યાં તો આ ચિઠ્ઠી આપવા વાળો ત્યાં ઘોડેશ્વર આવીને ઉભો રહ્યો કે લ્યો આ તમને ચિઠ્ઠી તમારા બેને મોકલી છે. અને ચિઠ્ઠીમાં લખ્યું તો પણ સળગી સમંદરમાં હરે રે હું તો એકલો લવાણી નહીં, પણ માડી માયલાવી હરે રે આજ વેલો આવજે લાધવા. પણ સત ચડ્યું શરીર હરે રે હવે અધઘડી ઉભાય નહીં, પણ કુંછડિયા કુળ ભાણ હરે રે હવે વેલો આવજે લાધવા. અને છેલ્લી કડી માં લેખી છે, કેવી લખી એમ પણ અંતર ને અબીલ એ તો ભારે જાચું બંજું જીવ્યું, પણ માડી માયલાવી તું તો વેલો આવજે લાધવા. લાધવો પૂંછડીઓ ત્યાંથી ભાગ્યો છે. હું ગડગડતી ડોટી મૂકી છે અને બેનને ત્યાં એ જે કીધું તું એ પોટલી લઈ અને દોડતો દોડતો આવે છે. અહીંયા માતાજીની ચેહ ખડકાઈ ગઈ છે અને ત્યાં માતાજી પદ્માસન વાળીને બેઠા છે. એવામાં ધાંડો ચારણ પોતે આ પુનહરીને લઈ અને આવે છે અને માતાજી જ્યાં બેઠા છે એના પગની અંદર આમ નાખે છે કે લે આ છે આ તારી ગુનેગાર, આણે આ બધું કાવતરું કર્યું અને મને મારા મનની અંદર શંકાનું બીજ રોપ્યું છે આણીએ. ત્યારે આઈ જગદંબા ભેડિયા વાળીમાં જાહાલે હું બોલ્યા, ચારણ એ મારી બેન છે, એને તમે કાંઈ કહેશો નહીં, એનાથી જે કાંઈ બી થઈ ગયું હોય એને માફ કરી દેજો. આ તો માનું હૃદય છે, આ કોઈનું દુઃખ ન કરે. મા હોય એ કોઈને મારે નહીં અને મારે એ મા ન હોઈ શકે સાહેબ. પણ માએ એને ઉપરથી એને એક વરદાન આપી દીધું કે ધાંડો ચારણ તે બીજા લગ્ન તારા પુત્ર માટે કર્યા હતા, આજે હું વચન આપું છું કે મારી બેન એટલે કે આ પુનહરીના પેટથી એક પુત્ર અવતરહી. બધાએ ત્યાં માતાજીને ખૂબ નમી પડ્યા છે, ખૂબ ગરગર કરી છે અને એમ કહેવાય છે કે એનો ભાઈ ત્યાં ભોગયો. લાધવો કહે છે કે લે બેન આ પોટલીમાં હું લઈને આવ્યો છું. ત્યારે જાહલ કહે છે વીરા તું પી જા, મારા શરીરમાં જ્યારે આગ જળ 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 જળતી હોય અને યાગની અંદર તું આવી અને મને પોટલી દેજે. કારણ કે આ દુનિયાની માલિપા કદાચ કોઈ કપટી માણસોના મનની અંદર એમ થાય કે લાધવા અને જાહલને ભાઈ બહેનના કેવા સંબંધ આપણને શું ખબર. આ દુનિયાની માલિપા કદાચ ભાઈ બહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા એમના આવા લોકો ઘણા રહે છે. કદાચ એના મનની અંદર એવી શંકા પણ ન થવી જોઈએ લાધવા. એટલા માટે તને હું કહું છું કે જો તારા એ અગ્નિની અંદર તું આવી અને મને પોટલી આપીશ અને જો તારા અંગને જો દાગ પડવા દઉં ને તો હું
સત ચૂકી કહેવાનું. અને એમ કહેવાય છે કે માતાજીની યોગ શક્તિથી જમણા અંગૂઠાની અંદરથી આગની જરાળો ફૂંકવા માંડી અને ધીરે 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 અગ્નિ ઝાળ 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 ઝાળવા માંડી અને માય બૂમ પાડી, લાજવા હવે હાલ્યો આવ. અને એમ કહેવાય છે કે યજ્ઞની અંદર લાજવાએ આમ થબાક થબાક માના આ જાહલના હાથની અંદર પોટલી દેવા માટે જાય છે. પણ એમ કહેવાય છે કે મિત્રો એ દિવસે એ લાજવા મેરને એ ડાઘ નતો પડ્યો કપડાની અંદર. અને એમ કહેવાય છે કે માના ત્યાં આગળ ગુણલા ગવાય. અને આજે એ માડીને પાય લાગીએ તો બધા દુઃખ મટી જાય છે મિત્રો. એ જાહલ માતાનું ત્યાં મંદિર છે. અને આપણે કવિ કાગ બાપુ કહે છે, આ ગાવા મારે તારા ગરવા રૂપના ગીત, હે ગાવા મારે તારા બુઢા રૂપના ગીત. બધી કડી તો રેડી છે, પણ એક જે છેલ્લી કડીમાં એનો સાર છે. કવિ કાગ બાપુ છેલ્લી કડીમાં લખે છે કે તારા પરચાનો ના આવે કોઈ દી પાર, હે જગદંબા તારા પરચાનો નહીં આવે રે પાર. રુદિયે રે હે વસીને રે જો માજી ભલડી હોરા. તો આ માતાજીના પરચાની વાર્તા હતી. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય આઈ જાહલમાં.